મિત્રો, તમે ગમે તેટલી મહેનત કરો પણ ઘરમાં પૈસા ટકતા નથી. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત લાવે છે આ 5 વસ્તુઓ. અને સાથે એ પણ જણાવીશું કે પગાર મળવાની સાથે જ તમારે એવું કયું કામ છે જે અવશ્ય કરવું જોઈએ, તેનાથી માં લક્ષ્મી તમારા પર અત્યંત પ્રસન્ન થાય છે. વાસ્તુશાસ્ત્ર સકારાત્મક અને નકારાત્મક ઉર્જા પર આધારિત છે. સકારાત્મક ઉર્જા ઘરમાં સુખ, સમૃદ્ધિ લાવે છે. ઘણી વખત લાખ પ્રયત્નો છતાં પણ ઘરમાં આર્થિક સંકડામણ રહે છે અને માથા પર દેવાનો બોજ વધવા લાગે છે. આ ઉપાયો અપનાવવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ લાવી શકાય છે. નંબર 1. રૂમમાં રંગોની પસંદગી દિશા અનુસાર હોવી જોઈએ. આછો વાદળી રંગ પૂર્વ દિશામાં, ઉત્તરમાં લીલો, પૂર્વમાં સફેદ, પશ્ચિમમાં વાદળી અને દક્ષિણમાં લાલ રંગની પસંદગી કરવી જોઈએ. આવું કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. 2. વાસ્તુશાસ્ત્રમાં પાણીની દિશાને પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ઘરમાં પાણીની ટાંકી હંમેશા દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ પશ્ચિમમાં રાખવી જોઈએ. આ દિશાઓથી જળાશય રાખવાથી નાણાકીય લાભની સ્થિતિ સર્જાય છે. 3. ઘરના દરવાજા કે બારીઓ હંમેશા સાફ રાખવી જોઈએ. સવારે અને સાંજે બારીઓ ખુલ્લી રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને આશીર્વાદ જળવાઈ રહે છે. 4. જે ઘર અસ્તવ્યસ્ત અને ગંદકીથી ભરેલું રહે છે તે ઘરમાં હંમેશા આર્થિક તંગી રહે છે. ઘરને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી ઘરમાં માં લક્ષ્મીનો વાસ રહે છે. ઘરની ઉત્તર દિશાને ક્રમમાં રાખવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. 5. ઘરની તિજોરીની ચોક્કસ દિશા પણ આપવામાં આવી છે. વાસ્તુ અનુસાર તિજોરી હંમેશા દક્ષિણ કે દક્ષિણ પશ્ચિમ દિશામાં રાખવી જોઈએ. તિજોરી એવી રીતે રાખવી જોઈએ કે તેનો દરવાજો ઉત્તર દિશામાં ખુલે. આમ કરવાથી ધનલાભનો યોગ બને છે. પગાર મળતાની સાથે આ 3 કામ કરવાનું ભૂલશો નહીં. દરેક કામ કરનાર વ્યક્તિ પોતાનો પગાર મેળવવા આતુરતાથી રાહ જુએ છે. એ જ પગારથી તેમનું ઘર ચાલે છે અને પરિવારની બાકીની જરૂરિયાતો પૂરી થાય છે. ઘણા લોકો આ પગારમાંથી બચત પણ કરે છે, પરંતુ ઘણા લોકો તેમના ખર્ચમાં વધારો થવાને કારણે આમ કરવામાં નિષ્ફળ જાય છે. આજે અમે તમને જ્યોતિષ શાસ્ત્રનો એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જેને અપનાવવાથી તમારા ઘરમાં ધન અને સમૃદ્ધિનો પ્રવાહ વધશે અને સાથે માં લક્ષ્મીના પણ આશીર્વાદ મળશે. નંબર 1. પગાર મળતાની સાથે જ દાન કરો. માતા ગાયને રોટલી ખવડાવો. જરૂરિયાતમંદોને દાન કરવા ઉપરાંત તમારે તમારા પગારમાંથી ખરીદેલા લોટમાંથી રોટલી બનાવીને ગાય અને માછલીઓને ખવડાવવી જોઈએ. આ સાથે તેના માટે ઘાસચારાની પણ યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. આમ કરવાથી ભગવાન કૃષ્ણ ખૂબ જ પ્રસન્ન થાય છે અને વ્યક્તિ પર પોતાના આશીર્વાદ વરસાવે છે. માતા ગાયને રોટલી ખવડાવવાથી અપાર પુણ્ય ફળ મળે છે. 2. પગાર મળવા પર તમારે જરૂરિયાતમંદોને ભોજન અથવા કપડાં દાન કરવા જોઈએ. આમ કરવાથી તમારા ઘરમાં ખાદ્યપદાર્થોનો ભંડાર ભરેલો રહે છે. જ્યોતિષીઓના મતે ધાર્મિક શાસ્ત્રોમાં દાનને સૌથી મોટો ગુણ માનવામાં આવ્યો છે. કહેવાય છે કે જેઓ નિયમિત દાન કરે છે તેઓ જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈને મોક્ષ પ્રાપ્ત કરે છે. એટલા માટે જ્યારે પણ તમારી પાસે પૈસા હોય ત્યારે તમારે યોગ્ય પ્રમાણમાં દાન કરવું જોઈએ. આમ કરવાથી શુભ ફળ મળે છે. નંબર 3. પક્ષીઓ માટે ખોરાક અને પાણી રાખો. પગાર મેળવ્યા પછી તમારે તે પૈસામાંથી અનાજ ખરીદવું જોઈએ અને તેને છત પર રાખવું જોઈએ, જેથી પક્ષીઓને પેટ ભરવા માટે ખોરાક મળી શકે. તેની સાથે તેઓ માટે છત પર પાણીની પણ વ્યવસ્થા કરવી જોઈએ. અવાજક જીવો માટે પાણી અને ભોજનની વ્યવસ્થા કરવાથી શુભ ફળ મળે છે, જેના કારણે જીવનમાં પ્રગતિનો માર્ગ આપે આપ ખુલવા લાગે છે. જો તમારા જીવનમાં કોઈ સમસ્યા પણ ચાલી હતી હશે તે પણ ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે અને પેલા મૂંગા પ્રાણીઓનું પેટ પણ ભરાઈ જશે અને તમે પોતે પણ શાંતિનો અનુભવ કરશો.
મિત્રો આજ માટે આટલું જ. માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ સાથે બેલ આઇકન પ્રેસ કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.